અહીં કા બેઠો? કેમ? આ ભૂંગળું છે ને અહીંથી હટાઈ દેજો હવે. આ બીજી વાર ન કેવું પડે, 10 વાર કીધું જ તને. હા મારા શેઠામાં છે, ખબર છે ને પછી? હે ભૂંગળું તો અહીંયા જ રહે. કા તો તાકાત હોય તારે એકલો ઉપાડી નાખીએ જામ. આ તો છે ને આ પાડોશી છો ને એટલે શરમ આવે છે, એટલે ઢગલા તોડી નાખ્યો હો. શરમ હે ની? તમે શરમ વગરના છો ઈ ખબર જ છે પહેલેથી. હા તો તમારું કરો ને. આ મારો શેઠો હતો, આ ધીમે ધીમે કરીને 10 વેચ દબાઈ દીધો છે. હે હા શરમ વગરના કોને કહેવાય? આ હંધી વાત અમને ખબર જ છે કે કોને છેટો દીપો. કામ કાળા કામ તમે કર્યા અને નામ અમારા ચડાવો છો. શરમ નથી આવતી? હા લ્યો જાણે પોતે તો હા સતવાદીની પૂછડી હોય એમ કહે છે, કાળા કામ અમે કર્યા. હા તમે કપડાય કાળા પહેરો તો કામ તો કાળા જ કરો ને. ના અહીંયા જો ધોળા પહેર્યો. એ ધોળા પહેરે ને એ દાવા આડા હવળા કામ કરતા હોય. કહેવાય શું કે ધોળા લુગડા પહેર્યા છે, એને જેવું કોઈ કઈ ન કરી શકે. આમ જો એકે ડાગે ને છો આમાં ડાઘ. ડાઘ દેખાય નહીં પણ અંદર બહુ ડાઘ છુપાયેલા હોય. હે એટલે રેવા દો, મોટા ફાકા ફૂસદાઈ ન કરો. નવરા પડી ગયા તા પંચાયત કરવા આવ્યા છો, મારો મગજ ફરશે ને તો નકામું થઈ જાય. તારે શેર ની તે હું ફરવાનું છે, પણ સાંભળી લે હું કામ આવ્યો છું. આ તારું ભૂંગળું છે ને આ કાલ સવારે હટી જવું જોઈએ, નકર આ ભૂંગળાનો છે ને કસુંબર કરી નાખી. અને ઓલું છે ને જ્યાં મૂક્યું છે ને આનું ઓલું ટેકો દેવાનું એને હટાઈ દેજે. આ નહીં હાલે મારે અહીંયા. તારા ઊભા પાકમાં જા. હા ભૂંગળું તું એ ભૂલી જાય છે. નાખ તો એકવાર ખબર પડે, નાખ એકવાર તને ખબર પડે કેટલી બે હો થાય. તાર સોવું તો એ તો બતાવી દે, પછી કેતો નહીં. હું તો કહે કે એને કીધું તું ભૂંગળું હટાવી દેજે, મેં હટાવી દીધું. હા પણ નાખજે ને એકવાર એટલે તને ખબર પડે. તને આ ક્યાં નડે છે? નિરાતે બેઠો શું કામ મારા ભૂંગળા ઉપર? હાલ નીકળ. અરે આ તો તને કહેવા આવ્યો, એટલે હું કહેવાય આમ અગાઉ કહેવા આવ્યો છું કે લઈ લેજે અહીંથી, નકર આને છે ને પાવડર કરી નાખતા વાર નહીં લાગે મને. ટ્રેક્ટર છે ને ટ્રેક્ટર હવે ઠોકે ને તો ભૂકો થઈ જાય. મગજ મારી નો ફેર મારી યાર. આમે મારું મગજ ફરેલું છે. આમ તો તારે મગજ જ ક્યાં છે? તારું મગજ ફરી જાય. હે આ ગામમાં કામ જ એવા કર્યા જ બધા, એટલે મગજ વગર ના સૌ તમે પહેલેથી બધા. ઉભો થા. હા હાલ ઉભો થા, ઉભો થા. બરાબર. હાલ નીકળ નીકળ. એ નીકળ એટલે આ શેઠો છે ને મારો છે તો દબાવ્યો છે. કેટલીક વાર કહેવાનું આ જગ્યા મારી સામે ઉધીની છે, તમે પચાવી પાડ્યા છો. હે અને હજી તમે પાછા હારા થવાની કોશિશ કરો છો. ઉપર ચડાય. અરે ઉપર ચડવાની ક્યાં કરશો તું? અરે પણ આ તમે આને બતાવી દો એકવાર. જાને કાયમ ઝઘડા લઈને. અરે પણ આપણી વાડીમાં ભૂંગળું મૂકે છે, છોટોના બાપનો નથી કાય. અરે પણ તારા બાપનો છે. જોયું ને બોલવાની ભાન છે. અરે એક મિનિટ અમે વાત કરીએ છે ને ભાઈ. અરે ભાઈ તમે આ બધા મુકામ ઝઘડા કરો છો. આ હેડો અહીંયા ને અહીંયા રહેવાનો છે, કોઈ કાંઈ લઈ નથી જવાનું. હા અને સમજાવો પંચાયત કરવા આવી જાય છે અહીંયા. અને મારો મગજ જાય ને તો પછી તમને ખબર છે ને નો થવાને થાય. જો તો મારી સામે બોલે પાછો. એનો મગજ જાય તો મારે મગજ નહીં હોય? અને મેં કઈ બંગડીઓ પહેરી છે કાકા સમજે તે જોવાનો, નકર વાસ નાખોડું કોઈ નહીં રહે પાછું. તમે રોજે રોજ કઈક કરો ને નો સારું લાગે. એવું લાગે તો માપણી કરાવી લ્યો ની ભાઈ. અરે ભાઈ માપણીની ક્યાં જરૂર છે? એટલી કદાચ જમીન સાંભળ બેટા, એટલી જમીન કદાચ તમારી હોય કે અમારી હોય એમાં હું ફેર પડે? ના ના આને ખબર પડે ને. માપણી કરાવી લો ને એકવાર એટલે ખબર પડે કેટલું કરાવવાનું. જો આમ જો આ ક્યાં નાખ્યો, આ પાયા ક્યાં હતો, આ પથ્થર ક્યાં હતો, ક્યાં આવી ગયો જો. પણ અરે તમારે ભગવાનને દેવું હોય ને તો જમીનની વચ્ચેથી જે શેઢા હારું તેને હું કામ બાંધો છો એમ કહું છું. હા એટલી મૂકે એમ ને કાંકરી એનેમાંથી હોય ને ખેતરમાંથી એ આમ વહી આવ્યું ને તો એમ કે લે ન્યા વહી ગયા એ બેસી જા. અરે બેટા આટલું ભાર હોય આટલું. હા છે ને કાકા એટલું કરી છે ને એક 10 હાથ દબાઈ દીધું છે. આ તમારા કાકા કપૂતે હા બેઠો બેઠો એ જ કરે કે કામ નથી ને બીજું કઈ. તું ધ્યાન રાખવા બેસો. તારે ક્યાં કામ છે? બીજી ભાઈ તમે તમારા છોકરાને લઈ જાઓ, હું લઈ જાઉં છું. આ રોજના ડખા છે ને તમે મહેરબાની કરીને બાંધવાનું બંધ કરો, નકર છે ને આનું પરિણામ સારું નહીં આવે. એ નહીં જ આવે એક દી. તમારે ખબર જ છે ભાઈ. મને ખબર જ છે મારે શું કરવાનું છે. અરે આ ઝઘડાનું મૂળ છે ને બહુ ઊંડું હોય છે. ક્યારે ઝાડવું બનીને ઊભું રહી જાય ને એનું કાંઈ નક્કી ન હોય. એટલે વહેલી તકે સમજી જાવ તો વધારે. સમજી ગયેલો સૌ. આ જેલ છે ને જેલની કોઠે મારી વાટે જ બેઠી જાય અને મારી છે મારી જેલમાં જવા મને ખબર છે ને વયો જાય હું. પણ આને તને પતાવી દે એકવાર જોજો તમે. અરે પણ આ બધું ન સારું લાગે. આ તમને કઈ ખબર પડે છે કે નહીં? આ રોજે રોજ ઝઘડા કરવાના, રોજે રોજ હેડે આવીને બેહવાનું. આને કયો આને મારવાનું. અરે બેટા પણ હું મારી દે હું તને મારી નાખવાનો છે? મારી નાખવાનો છે? કોણ મારી નાખવાનું છે? કોઈ કોઈને મારું નથી. પણ તમે એકાબીજાને આવી ન કરો. આ હારે હારે ખેતી કરવાની, હારે હારે બેહવાનું, રોજે રોજ તમારે એકાબીજાના મોઢા જોવાના, રોજ ઝઘડવાનું. આપણું જે છે આપણે લઈને રહેવાનું છે. તારું કોઈ નથી લઈ જવાનું, કોઈ નથી લઈ જવાનું. હાલે વાત બંધ કરીને હાલો ઘરે હાલો. હું કોઈથી બીતો ને કહી દઉં છું. મારું જે છે ને આપી દેજે એટલે વાત પતે. હવે પછી તો કોઈ અને આ છે ને ભૂંગળું કાલ સવારે હોવું ન પડે. હા અહીંયા તો હું જોઉં છું સવારે કેમ આ ભૂંગળું રહે છે તો બધું થઈ જાય. ખબર પડે જોઈ લેજે તું. રાખ તો ખબર પડે.
હવે ખબર નહીં આ કોની ખેતર ને કોની વાડી લઈ લેવાનો વિચાર હોય. એટલે તું કોને કહેશો? કોને કહું છું એટલે અહીંયા કોઈ બીજું છે તો બીજાને કહેવાની. જે ઊભા હોય જેને લાગુ પડતું હોય ઈ માથે ઓઢી લે. હું કોઈને કઈ કહેતી નથી. તું છે ને બોલવામાં ધ્યાન રાખશે. મને હંધી ખબર છે કે તું કોને કહેશો ને કોને નથી કહેતી. એક તો ઓલો સેઠો તો અમારો ફસાવી ખાધો છે અને બે માણાએ રોજ વેત કરીને કેટલી વાડી લીધી છે અને પાછી તો બીજાને મહરકા બોલે છે. બસ લ્યો આ બોલવામાં ધ્યાન તો છે ને તમે રાખો ને તો વધારે સારું. અને અમે છે ને કોઈની જમીન કે ખેતર નથી લઈ લીધા. આ તમે આ અમારો શેઠો હતો ને ચેત કરી અને હંધુએ લઈ લીધું. લે હંધુ લઈ લીધું હોય તો અમારે બંગલા નો ચણાઈ ગયા હોય. આ બંગલા તમારા ચણાઈ ગયા એટલે તમે લઈ લીધું હોય તો જ તમારે બંગલા ચડાડા હોય. બાકી અમે તો જોવો અમારી હતી ને ઈ ઝૂંપડીમાં હજી અમે રહીએ છીએ. હું કામ ને અમે કોઈનું કઈ લીધું નથી એટલે. કોઈનું કઈ લીધું નથી. એ તો હવ જાણે છે કે કોને કેટલું લીધું છે એમ. અને એમાંય તે આ બંગલાની વાત કરતા હોય ને તમે તો બંગલો ક્યાંથી બાંધો તમે? આ તમારે તો ભેગા કરવાની ટેવ છે. આ જેમ અમારી વાડી જમીન શેઠો હંધુય ભેગું કરી લીધું કે નહીં એવી જ રીતે આ પૈસા જે છે ને એ હંધાય ભેગા કરીને રાખ્યા છે. હા માણાને ખોટું બોલતા સારું આવડે નહીં. જે માણસે જેવું કર્યું હોય ને એ માણા એવું જ બીજાને બોલતા હોય. એટલે જેની આંખમાં કમળો હોય ને એને પેડું દેખાય. એટલે આ હંધી તમે વસ્તુ અમારી યારે કરી છે એટલે તમને સાચું બોલવાની આદત છે એમ ને. તમે સાચું બહુ બોલી જાવ. સરસ ગમ્યું મને. અમે તો સાચું જ બોલી. ખોટું બોલતા અમને નથી આવડતું. એટલે તો એટલા સમયથી કહી હતી કે આ શેઠો જે હતો ને એ અમારો છે ને અમારો છે. પણ ના તમારો હોત તો તમને મળી ગયો હોત ને. સરકારના ચોપડે પણ અમારું જ નામ લખ્યું હતું એટલે સરકાર અમને પાસ કરે નહીં શેઠો. કારણ કે હું કામ મારા હહરાના દાદાના વખતના શેઠો એ અમારો છે. હજુ ફેસલો ન થાય હો. આ તો બાજુમાં જમીન છે અને એમાંય તે નામ તો બેયના ચોપડે ચડેલા જ છે ને. જમીન બાજુમાં રાખી હોય તો ક્યાં જાવ? એટલે થોડી આમ કે થોડી આમ. હા હજી તમે એમ કહો કે બાજુમાં જમીન છે હજી કોઈના નામે નથી આવી તો તમારે જાણ ખાતર કહી દઉં છું કે એ જમીન અમારા નામ ઉપર આવી છે. હજી ગઈકાલે જેનો નિર્ણય આવી ગયો છે સરકારે આપ્યો છે. એટલે શું મને ખબર છે તમને થોડીક બળતરા હાલતી હશે ને પણ શું થાય જેના નસીબનું હોય એને મળી જ રહેવાનું છે. અને તમે તો ઓલા લવજીભાઈ છે એનો કેટલો શેઠો વાળી લીધો છે. એ તો બિચારા હાવ ભોળા માણા એટલે કઈ બોલી હઈ કા નહીં એટલે તમને એને શેઠો એનો આપી દીધો. પણ હવે એટલા બધી ભોળા નથી તમારી જેમ. હા તો કઈ વાંધો નહીં ને. હા અમે હંધાઈની જમીન શેઠો લઈ લીધો હોય ને તો બસીને રહેજો. આ તો શેઠાની વાત હોય ને તો હિંસા. કાલે હવારે અમે જમીન ન લઈ લઈ એટલે તો કોઈની તેવડ નથી કે હજી અમારી જમીન કોઈ લઈ લે અને દોઢ ફૂટડી બોલવાનું ધ્યાન રાખશે. બાકી એ કુંદા હાથની પડશે ને તો રડતાય નહીં આવડે અને મોઢું એવડું છે ને તો હોસીને આવડું થઈ જાય. દોઢ ફૂટડી એટલે આ તમારી કેટલી છે ઊંચાઈ? સરખી જ છે એટલે વધારે ન બોલે ને તો વધારે સારું. હા એ તો દેખાય છે. ચપ્પલ એવા પહેર્યા ને એટલે મારા કરતા લાંબી લાગે. ચપ્પલ કાઢીને ઉભી રહે તો ખબર પડે કીધું કેવડી લાંબી સોન કેવડી નહીં. અને તું લાંબી હોય ટૂંકી હોય મારે ક્યાં તને ખવડાવવા જાવું. હા તો છે મારા મોઢામાં હાથ ખવડાવવાનો વેતય નથી. રેવા દ્યો ને ખાલી ખોટું અત્યારે છે ને મને બોલાવવામાં આ દી બગડ છે આખો. આ રોજ સવારમાં ઉઠીને તમારા દાદા જોવાના ને અમારો મગજ જાય. એ જ વાત છે તો હું કમાઈથી હાલો છો? આ રસ્તા ઉપર ક્યાં તમારું નામ લખ્યું છે કે તમે આ રસ્તે હાલવા આવો તમે અમારા મોઢા જોવો? અમે કઈ તમને હમ તો આપ્યા જ નતા. તમને અમારા મોઢા જોવા ના ગમે તો છે ને આમ નાશ કાઢીને હાલો. બાકી તમારો કેવડો બદલાઈ નાખો એટલે તમારે અમારું મોઢું જ ના જોવું. આ ગામ ન બદલે માણાને બદલવું પડે સમજી ગયા? અમારે લાશ કાઢી ન હાલવાનું હોય. તમારું મોઢું જોઈએ આખા ગામનો દી ખરાબ થાય છે તો તમારે છે ને લાશ કાઢી લેવાય. અને ક્યાં જાવ હોય એક રસ્તો છે ત્યાંથી ન જાવ તો બીજે ક્યાંથી જાવ? બીજો અલગથી રસ્તો બનાવડાવો અમારે. ગામના નો તો કોઈનો દી ખરાબ નથી જતો. ગામના તો હંધાય જે નીકળે ને એ બધા મને કહેતા જાય છે હે રાધા બેન જય શ્રી કૃષ્ણ એવી રીતે. તમારે જેમ નથી કે ઉડતા આવે કડવા વેણ જ બોલે. એમાં એવું છે કે હે બધાના મોઢામાં અમૃત હોય ને અમુક માણાના મોઢામાં ઝેર હોય. કઈ ના હોય આમાં. ધ્યાન રાખજો મારા મોઢામાં ઝેર છે ને તો કોક દી તમને પાઈ દઈ. હા એમ તો મને કઈ ઝેર ચડે એવું છે નહીં. એમ તો હું કઈક ને સામે ઝેર ચડાવી દઉં. દેખાય જ છે કે તમને કઈ ઝેર નો અસર થાય એમ નથી. ઝેર ખાઈને તો મોટા થયા છે એને હું ખબર પડે. અને એમ તે સાપ ને કઈ થોડી એનું ઝેર મારી નાખવાનું છે. હા એ તમે સારું કીધું. એટલે હું સાપ જેવી છું. તમે મારી ગણતરી ભગવાન માં તો કરી અત્યારે કે સાપ ને તો હંધાઈ પૂજે નાગ પાસમાં આવે ત્યારે તો તમારે મારી પૂજા કરવી જોઈએ. તમારે મને પૂજવી જોઈએ અત્યારે તો. નાગ પાસમ ને જે પૂજે તે અને એમ નામ બીવે તે હો. આ નાગ પાસમ ને દૂધ પીવડાવવા જાય છે બધાય પણ એમ નથી કેતા કે લેમન બટકું ભરી જા.
એમ થોડો કઈ સાપ સામેથી કોઈ વટકું ભરે કે તો સાપને કોઈ ખડી કરવા જાય ને તો જ સાપ એને ડંખ મારે, બાકી એમને એમ ના મારે. એટલે સમજી જાઓ કે તમે અમને હળી કરવા આવ્યા હોય તો જ અમે તમને બોલતા હોય, બાકી અમને ફાલતુનો શોખ નથી બોલવાનો તમને કાંઈ પણ. આ તમે હળો કર્યો ને એટલે અમારે હળી કરવા આવવું પડ્યું, સમજા? આ જોઈ લો, આ સરકારે ભલે તમારા નામે કરી દીધું, પણ અમારા હકનું જે છે ને એ તો અમે લઈને જ રહેવાના છે. આપણા છે ને બાપ દાદા વખતનું સરકારના ચોપડે લખેલું છે, એટલે સરકાર કઈ ખોટી નહીં બોલે અને સરકારની પાસે કોઈનું નહીં હાલે, નહીં તમારું હાલે કે નહીં મારું હાલે. સરકાર જે સાચું હોય છે ને એને જ કહે ને એને જમીન દે, અમને જમીન નહીં દીધી અમારી હતી તો. અમે તો છે ને નીતિ વાળા માણસો છી, પણ તમે તો આ પૈસા ખવડાવવામાં સમજો કે નહીં? આ 2-5 રૂપિયા દઈ દીધા છે મોઢું બંધ કરાવવાના. ના રે ના, અમને તો અનીતિનું જરાય હદે નહીં. એ હંધુય તમને હોય પૂછો, તમે અનીતિની ઓલા લવજીભાઈની જમીન લઈ, એનો શેઠો લઈ ને વેચીને તમે બંગલો કરી નાખ્યો. અને અમે તો જો નીતિવાળા છીએ અને અમે તો દયા આવે તાને કરી દઈએ તમારા જેવા ભિખારી માણસોને. તો કરી દ્યો ને, અમને કાંઈ વાંધો નથી. તમ તારે તમે એવું સમજીને અમને આપી દેતા હોય ને તો ખાલી શેઠો નહીં, આ શેઠા પછીની જેટલી જમીન છે ને એ આપી દો. એટલે એ નક્કી થઈ ગયું કે તમે ભિખારી છો, તમને ભીખ માંગવા ટેવ પડી ગઈ અને ભીખ માગી માગીને હંધુય ભેગું કર્યું. તો એક કામ કરો ને, એક તમને છે ને કટોરો કે એવું આપી દો, રોડ ઉપર બેસી જાવ ને રૂમાલ પાથરીને, કેમ કે બે માં હા એક બંગલો છે ને 2 બંગલા થઈ જાય તમારે. આ તમારો ઝીબડો છે ને એ બહુ વધી ગયો છે, લાગે છે કે એને કાપવો પડશે. એવી તો કોઈની તેવડ નથી કે આ રાધાનો જીવડો કાપીને જાય. એ તો સપના ક્યારેય જોતી નહીં. હું કામ કરતી હતી ને હું કામે લાગી ગયા ભમરાડીની વાહે. આ ઘડીક વચ્ચે નો આવ્યો હોત તો તમારે ઘડીક મોડું આવવાની જરૂર હતી ને એને ટાળી દે તેને. અરે પણ બાજુમાં ને બાજુમાં સારું ન લાગે. હું જો અહીંયા બેઠા બેઠા આવાજ કર્યા કરજો, કઈ થાય નહીં, કે કેલો પાપડે નહીં ભંગાય. અરે ગમે ને પાડ દો હવે, તું મને જે ઓળખતી નહીં. તમે બેઠા છો અહીંયા? પણ થયું છે શું બહુ બેટા, કેમ આમ બહુ ગરમ થઈ જાવ છો? અરે ઓલિયા કાનાની ઘરવાળી પોતાના મનમાં સમજે છે ઓલી રાધડી લે જોયું શું કર્યું એનું? રે એની એટલી હિંમત કે મારી સામે બોલતી હતી. બોલો તો ટાળી દેવાય ને એને હતી. ટાળવાની તો ઘણી કોશિશ કરી હતી, પણ એટલું બબડ કરતી હતી ને તો ટાળવાનો મોકો જ ન મળ્યો. હવે મને લાગે છે મારે એના ઘરે જવું જોઈએ. આ થોડું હાલે કાંઈ, આને ગમે હમલાઈ જાય એટલે. પણ બેટાની વાત તો સાંભળ, થયું છે શું કામ ને શું કામ ઝઘડતી હતી? હવે કાંઈ નહીં, રસ્તામાં ઊભી હતી ને હું ત્યાંથી જાતી હતી, વળી હું 2 વાક્ય બોલી ગઈ. લ્યો બસ ને, હવે ત્યાંથી જાતા હોય તો 2 વાક્ય ન બોલાય આપણાથી. તો 2 વાક્ય હું બોલી ગઈ તો હા મેં 4 વાક્ય બોલી, પછી હું 6 વાક્ય બોલી અને પછી અમારી બેને બાધણ થઈ ગયું. અરે આ બાધણ ક્યાં જ થતી નહીં, આપણે એના ઘરે જઈને હવે ધમકી દઈ આવવાનું થાય છે. તમારે આવવાનું છે કે હું જાઉં? ધમકી ની ક્યાં કરો છો તમે? છે ને સમજાવી દેજો કે મારાથી તો દૂર જ રહેવા. આ બાકી મારી અડફેટમાં આવી જાય ને તો કે નકામ બાકી જાય, એકાદનું ખૂન થઈ જાય મારા હાથ. કરી નાખ તું, તારે હું ના જ નથી પાડતો. વાહે હું બેઠો છું, તારથી થાય ને એટલું બળ કરી લેજે, તને કહી દઉં છું. અને સાંભળી લે, અત્યારે હું તે હમણાં છે ને આ બાપા આવી ગયા એટલે બાકી છે ને ઓલાને આગળ પતાવીને જ આવવાનો હતો. હા હા બધું કામ હું જ કરું કા? આ બધાને મારવા જવાનું કામ એ મારે જ કરવાનું. ધમકીઓ મારે. અરે કોઈ કાંઈ કોઈને મારવા નથી જવાનું. બહુ બેટા તમે આ બધી વાતો નો કરવા, નો સારું લાગે. કેમ? મારા મારી શું કરવી પણ કરવી જ જોઈએ. આ સમજતા નથી. એક તો શેઢો વાળ નાખ્યો છે અને ઉપરથી પાછા આરોપ આપણી માથે નાખે, પાછા દબાવે છે. આ ગામમાં નીકળે તો બસારીને સાંભળવું પડે, મારી ઘરવાળીને સાંભળવું પડે. અરે હું કઈ રાવણ થઈ ગયા છે? અને પાછી તો એમ કહેતી હતી કે આ જે સેટો છે ને ઈ સરકારે અમારા નામે કરી દીધો છે. આ જમીન વસે જે જાતી હતી ને લાઈન ઈ અમારી આપી દીધી છે સરકારે, એવું કહેતા હતા. ભાઈ રાતો રાત ખોડા બડેલવાનો વાર આવશે, ઘર બર બધું પડી જાય, ખબર નહીં પડે ક્યારે બોમ્બ કરતો બોમ્બ ફૂટ્યો. અરે પણ એ કી એટલે કઈ એનું થોડું થઈ જવાનું છે. આપણી પાસે કાગળ છે ને, બધું આપણી પાસે લખાણ છે ને, એમ લઈ જવાના છે. હા ને મુખી ને સરપંચ તો એના ખિસ્સામાં છે કે નહીં? હા એ બધાને છે ને પ્રોગ્રામ કરાવ્યા કરે ને ખવડાવ્યા કરે એટલે એ જલસી નો એની બાજુ જ બોલ્યા કરે. અને તમે હંમેશા નમતું જ મૂક્યું. આ નમતું મૂક્યું એટલે જ આટલા સકી ગયા છે અને આટલું બોલીને આપણને જાય. તો મૂકવાની જરૂર નથી. અહીંયા બેહી ગયા આરામથી. હું ક્યાં, હું તો તૈયાર જ છું. બાઈ હોતે ચડાઈ લીધી છે. હાલ આપણે ઘરે જ જઈ, બે થઈને આગળ જોતો. તો ઊભા તો થતા હાલ. ક્યારના બોલ કરો. હું જાઉં છું. પણ નથી જવાનું. હું એમ કેવું બધું અમે પતાવી દેવું એ બધી વાતને પણ. ના પાડે. બાપુજી આ કેવું તો ન જાય, તમારી ઉંમર થઈ ગઈ છે. આ તમારાથી કામ પતતું હોત તો ક્યાંનું પતાઈ ન દીધું હોત, તો અહીંયા સુધી થોડી પોગે. પણ જે વાતથી પતતી હોય ને વાતથી પતાવવાની, પણ મારા મારીને ઝઘડા કરવાનો હું કામે છે એમ કહું છું. આ અમુક વાતો છે ને અમુક લોકોને સીધી વાતમાં ન ખબર પડે. આ મારવી નહીં ને ત્યાં સુધી, આ કૂટવી નહીં ને ત્યાં સુધી. આનો કઈક તો રસ્તો કરવો જ જોઈએ. અને તું હવે ચિંતા ન કરજો, મેં વિચાર લીધું છે હવે મારે શું કરવાનું. અરે એના બાપાને મળીને બધી વાત કરી લઈ. તમે હમણાં ઓય અરે હવે વાત નહીં. ના ના બાપુ હું વિચાર લીધું છે. હવે વાત નહીં થાય. હવે તો છે ને ખેલ થાય, ખેલ.
હું વિચાર લીધું ઈજ કે એનો શેઢો છે ને એ આખો ત્રાહો કરી નાખો છે. અને એનું છે એ કાપી લેવું છે અને આપણામાં લઈ લેવું છે. અને આ જે બોલ બોલ કરે છે ને એ બેયને બોલતી બંધ ન કરી દઉં ને તો તમારો દીકરો ને. બાપુ આજે શેઢાની વાત છે, કાલે જમીન ને ખેતરની વાત આવશે ત્યારે હું કરશો? આ બધું છે ને એમના નામે કરી લે ને એમનામાં વાળતા રહે તો આપણે હાથ ધોતા રહી જાવ. પણ તો બહુ બેટા મારામારી કરીને હું પાછું મળી જવાનું છે તમને. આ શું મળે એકાનું મરી ગયો તો શું કરવાનું? તું જો કા એ ગયો તો શું કરવાનું? ધાક કહેવાય ને ધાક. આપણે છે ને નમતું મૂકવાની જરૂર નથી. ખામી થાવું ને તો ધાક થાય આપણી. લડવું પડે બાપુ, લડવું પડે. લડ્યા વગર છે ને આ દુનિયામાં જીત ન થાય. ભારત દેશ આઝાદ થાક ન થાય. હવે દેશની ક્યાં વાતો કરો છો? આપણા ઘરના ખેતરના હેડાનું નથી થતું ને દેશની વાતો કરો છો. એના કરતાં છે ને બધી વાતચીતમાં પતાવી દેવાનું હોય. એ કંઈ છે ને એનો બાપો બી સમજી જાય એમ છે, પણ તમે બે જ નથી સમજતા. હું સમજી જાઉં એમ છે પણ તમે જ નથી સમજતા. રહેલા ગયેલામાં પાછા વહુ વાત લઈને આવ્યા પાછા. આ બાપુજી મને નથી લાગતું કે આપણને જીતવા દે. હા, અંધી વાતમાં છે ને નમતું જ લે છે. હા તો જાઓ ને લડો, ઝઘડો, મારામારી કરો, જાઓ. એકાદું ઢીમ દળીને આવજો, નકર ઢીમ દળાવીને આવશે. બીજું હું કેવું? સામેલ છે. સામેલવા તો લાવ્યા છે ને, અને આખા ગામની વાતો સાંભળવા હાટુ અહીંયા લઈ આવ્યા છો મને. હવે જા ને હવે માથું હું કામ મગજ એક તો આમે તપેલો છે, તું વધારે તપાય. સામેલ બાપુનું મગજ ગરમ થયો છે. મારું મન નથી સામેલવાનું. બસ તારી બાયડી તારું નથી સમજતી. લે તો સીધો લેવા જવાનો. હું મેલો સાહેબ ને સમજે હું એના મનમાં મારો બેટો. પૂછ્યું હવે તમારે? હા ઓલો મોખરીયો આ મોટી ઓળી બોલે મૂછું ના આકડા હોય ત્યારે તમે વળ ચડાવે. જાણે બહાદુર બાપનો દીકરો ન હોય. એની બાયડી એવી છે, એની બાયડી કઈ ઓછી નથી સસુંદર જેવી. કેમ? મારી યાર ભેજા મારી થઈ ના બોલવાનું બોલતી હતી મને પણ. આ મારા બેટા એના લોહીમાં ગુણ લાગે આ બધા બાજવાને. કેવું ખાનદાન લાગે? બહુ જ લાગે. હા મારી યાર મને તો કે તમે તો અમારો શેઢો વાળી લીધો ઈ કે. હા છેડો તમારા બાપ નો રહ્યો ને કે તમે વાળી લી. હા મારા બેટાએ એટલું કરતા કરતા છે ને 10 હાથ જમીન દબાઈ દીધી. હા કેટલું બોલે કેટલું બોલતી હતી. હોત મારું બોલતી હતી. તમે તો શેઢો વાળી લીધો, તમારા પેટમાં તો પાપ છે ને હજી તમે ગરીબ માણસની જગ્યાને વાળી લ્યો ને. કેટલું બોલે. અરે તને ખબર છે ઓલો ઉંદેડા હું મારો બેટો આમ લાંબા ટૂંકા હાથ કરે. આ તો છે ને બાપા વયસમાં આવ્યા નો આવ્યા તો ટાળી દેવાનો હતો હાથ પાઈને. એ દોઢ ફૂટની ઈસ છે ને એમ જ છે. હાથે એક લાંબી ઝીપડી છે, પોતે 1.5 ફૂટની છે પણ એની ઝીપડી તો 2 ફૂટની છે. અરે મારો બેટો ઓલું ભૂંગળું ગટરમાં નાખવાનું ભૂંગળું આપણા શેઠામ દબાવી દીધું, મૂકી દીધું. લે મેં કીધું લઈ લેજે નકર હવારે પાવડર કરી નાખેલું ટ્રેક્ટર લાવીને કીધું. હવારને હું કામ રાસો ભાઈ? તમારે અત્યારે જ કરી નાખાય ને પાવડર એના ભૂંગળાનું. હવે આ બાપુ છે ને બાપુ પાછા અહીંયા વયસમાં આડા આવે સમાધાન કરાવવા. હા એક બાપુને હું છે ને એ જ ખબર નથી પડતી. બસ જ્યારે હોય ને ત્યારે સમાધાન કરાવવા ધોયડા જાય એની પાસે. ઈ તો કેમ એના હગા બાપનો દીકરા થતા હોય એની જેમ. હા છે મારું તો બસ હાલે ને તો એને તો છે ને મારા બેટાને છે ને પેલી ગટર છે ને આપણે એમાં દબાઈ દો એમ થાય કારક. મને તેમ છે કે બળકી દઈને મારી નાખું, ભલે જેલમાં જવું પડતું. અને પાછો છે ને મારો બેટો આમ શાંતિથી બેઠો આમ કરે આમાં ખબર છે અને તો એમ થયું આને છે ને મૂછના દોરા પકડીને લટકાડી દો ઓલા પીપળે. એની મૂછ મુંડાઈ નાખવાની જરૂર છે. આપણે એમાં વિચાર નહીં કરવાના. આપણે એક જ વિચારવાનું કે આ શેઢામાંથી એને કઢાવો કેમ, અને આપણા ભાગની જમીન દબાવી છે ને પાછી લઈ લેવાની છે. ભાઈ એક વાર તો મારી ઝપટમાં બરોબર નું આવી જશે ને હે તો ઈ મુખાના તો છે ને કટકા કરી નાખો. મારી બંગલાઈ કેવા બનાવી લીધા. મેં તો હવારે એ કીધું હું અમે કઈ તમારે જેમ નથી કે બીજાની જમીન પડાવી હેઠા પસાવીને બંગલા પડી લઈએ. તો કે અમારે તમારે જેમ થપ્યું ભેગી નથી કરવી કે અમારે તો વાપરવા છે ઈ કે. હા એનો બાપ એ એવો જ છે. આ તો કહેવત છે ને કવા મોય એવડા અવેડામાં આવે. હર એનો બાપ બોલે કેવું છે ને શું ને શા ને હો ક્યાંથી શીખવાય છે એવું બોલવાનું. મને ખબર મારો રામદા મને તો લાગે આખો ઘાણવત દાજી ગયેલો છે. આખો ઘાણવત. સાચી વાત છે. હા એના ઘરમાં છે કેવા ખબર છે? એક ઉત્તર થી બોલે તો એક દક્ષિણ થી બોલે તો એક પૂર્વ થી બોલે. કોઈના મેળ જ નથી એના ઘરમાં. એમની પાછો મારો બેટો આમ કરે, મને આ મારી સામે આમ કરે. મારો તો મગજ જો મેં તો કીધું ઓલા ભૂંગળા. હા એને એક દી જાજો અસ્ત્રો લઈને હૂતો હોય ને તેની મૂછ મુંડી નાખજો. એટલે આપણે મર્દ હું છે થઈ જાય. ટાળી દો આવા આડો આવ્યો ટાળી દો. બાપ આડા નો આવ્યો ને થયો આ તો ખેરી જ બાપા તમારે નાખવાનો. કઈ ના દેવાય. હું આદરી છે હવે તો ધીરો પડ. હું ખોટી મગજમારી કરે. હું ધીરો પડ્યા બાપા. તમારે વશમાં તમને કોણે આવવાનું કીધું તું હે? આ કાયમની ઘોષ આ જ્યારે હોય ત્યારે મારો બેટો ત્યાં એટલું દબાવતો કેટલા 10 હાથ જમીન દબાઈ દીધી છે. અરે શેડા પાડોશી હોય ને તો મિત્ર બનીને રહેવાનું એમ
વગર જોતું છે ને બાંધવાનું ન હોય. હા તો તમે જો તમારા મિત્રને એક વીઘો આપણે મેળવી દે જો તો જાવ તો આપે હોય નો આપે વાતું સાંભળવાની હોય ખાલી. હા બાપુ છે ને તમે હાવ ભોળા છો એટલે તમને એ છેતરી લે છે બીજું કઈ નથી. હવે છે ને તમે એ લોકોની જેમ ચાલાક થઈને રહેતા શીખો. હા જોવો એ લોકોએ બંગલા બનાવી લીધા હજી આપણે ઝૂંપડામાં જ રહીએ છીએ. આ ઝૂંપડું લાગે છે તમને? આપણા કરતા 10 ગણું સારું મકાન છે એનું. હા 15 વર્ષથી કલર નથી કર્યો ખબર છે ને હજી માથે માળ લેવાની ફેર નથી થઈ. આ માણે એટલા છે પણ માલ લઈને તારે ક્યાં જાવું? તું એકનો એક છો. આમાં તમને કઈ હાકર પડે એમ છે? એ હા કઈ ન પડતી હોય તો હારા ઘર નહીં કરવાના. એનો બંગલો જોયો હે એ ઓલો લબર મૂછ્યો છે ને એ છે તે અડધી ખોપડી 1.5 ફૂટ જેટલો બહાર છે ને એટલો ભામાં છે પાછો. સવારમાં તમે આડા નો આવ્યા તો તે ભૂંગળામાં જ ભરાવીને એને છે ને દાટી દીધું નેંજન નહીં. પછી જેલમાં કોણ જાત? મેં કીધું ને એ કોઠી ખાલી મારી આટું જ રાખી છે. એક વાર એને ટાળી જ દેવાનું તો તમે જો આ ઝપટમાં આવવા જો એટલી વાર છે. બરાબર છે અંદરે રોટલા ખાવા બારે રોટલા ખાવા. રોટલા ખાવાથી મતલબ નહીં. બરાબર છે. આ તમારો ધણી અવળા માર્ગે જાય છે ખોટે ખોટો બાધે છે તો એને સમજાવવાનો હોય. મારો ધણી કઈ ખોટા નથી. સવારે બાયણી મને કેવું બોલતી હતી એ તમારે ન જોવું. હા તમારી છોકરા વહુને કોઈ બોલીને જઈને તમે સહન કેમ કર્યો મને તો એમ નથી ખબર પડતી. વાક આપણો હોય તો સાંભળવું પડે. આપણો વાક છે જ નહીં. આપણે ક્યાં ના છેડો રાખ્યો છે? એ આખો ગાણવો દાજી ગયેલો છે ભાગ આપણો છે જ નહીં કાંઈ એનો જ ભાગ છે આ તો. પણ બેટા થોડુંક જાતું હોય ને તો જાતું કરાય પણ વગર જોતો ઝઘડો ન કરાય. તમારી યારે વાત કરવી બેકાર છે. આ તમે તમારું કામ કરો જાઓ. હું સમજે તમારી વાત. તમે બધું આ દાતારી કરીને આપી જો બધું અહીં. હાસા હોય તો સમજજે ને. હા રહેવા દે ને હવે એને કોઈ પંચાયત કરે. આડા આવવા દે ને અને તું છે ને ઓલી 1.5 ફૂટની આડી આવે તો ટાળી દેજો તમ તાર. પછી હું બેઠો થોડી કઈ નથી બીવ બસ છું. એમ તમ તાર હું બેઠો આડો જીવન નહીં આપણે કોઈ ત્યાં. આ ઘી ખાઈ ને એ હાટું જ આવી થઈશું હા. કે ગમે એ હામાં આવે ને ઉડાડી જ દેવાના પછી ગમે એ હોય. હારું ભાઈ હવે રોટલા ઘડીને એટલે ખાધા ભેળા થાય અને બળેતરામાં છે ને ભૂખે બહુ લાગી છે. ખાસ તો મારી બોલી જીભડી દુખે. તમે ઘર નાખો ને રોટલા બેગ ઘડાઈ દો. જો ભાઈ હું શાકો ઘર નાખું. મને રોટલા કરતા આવડતું હોય તો ને તો તમે શાકો ઘર હું રોટલા ઘર નાખું. હા એ આવડે જા તું ચા સુધા નાખ હું વગર નાખું જા. સારું. હા હું વાડીએ જાઉં છું. ઉભા રહ્યો. હા મારે આવું છે તમારે ભેગું આજ તો વાડીએ. લે આ તારે હું વળી વાડીએ કામ છે હે? હા ઓલા બે માળા મળે ને આ છે તે બે ને ક્યાંય મેલી આવવા છે મારે એટલે આજ તો હાડા મરી ગયા નફટિયા બોલે ને એટલે આજ તો એનો વારો કાઢી નાખવો છે મારે. હા રોજ હું એકલી હોય ને તો એ ડોલ પટડી મને કેટલું બોલી જાય છે. હા તો મને ખબર છે. આ હું છે ને લાખ જોઈને જ બેઠો છું. મેં વિચાર કર્યો છે કે આજ વાડી ભણ્યા જાય ને હે અને ઓલો 1.5 ફૂટ્યો રાહુલ્યો છે ને લે આ રાહુલિયાને મારવાની વાત કરી તું કાં કહેવાય ગઈ? તને નથી મારવાની હો. અરે પગમાં ખંજવાળ આવી એટલે ખંજવાળવા ગઈ અને આ જોવા એ ખુશતી હતી મને ખીલી હતી ને એટલે. એ હારું બેહો આગાય રોય તમને મુસીબત થોડીક આવી થાય. એ ભગવાન હા તમે તો એની યાર બચ્ચા મારી હારે ક્યાં તમે બાચા શીખી ગયા છો ઘરમાં આવે તો આવ મજાક કરું છું ગાંડી. આ ઓલા 1.5 ફૂટ રાહુલિયાને છે ને આ તો ભો ભેગો કરી દેવો છે. તું જો ને મારો બેટો કેદુનો નજરમાં સડી ગયો છે. કેદુનો આમ કરતો હતો ને મારો તો છે ને આ મગજ આ વલી ગયો છે. ઈ એને છે ને હાથી કાતર મારી દેવાની. તમારી તો બસ નસર એની મૂછ ઉપર જ પડી છે. કાતર મારવી જે કરવાનું છે કરો ને એને મારો ને એની મૂછને કાતર મારીને તમને શું ફાયદો છે? મૂછ તો પાછી ઉગી જાય એની. અરે મૂછને ની મને તો એમ થાય ઈ કાતર છે ને એના પેટમાં ભરી દઉં મારા બેટાની. હારો નાનો ખાલી બોલો એટલું છે. તેવડ તો કઈ નથી તમારા. મારે જ કરીને કઈક બતાવવું પડશે તમને આજે. સોચો હાજે તો મને મળે ને એટલી જ રાહ છે. એને નાની કાકી મામી હંદા યાદ કરાવી દો એને. આમ તો કોણ છકરી ધાવણ યાદ કરાવવાની શું છે એનું? જા તું એક લીધા જાય છે તમ તારે હું કઈ બીતી નથી. રોજ એને છે ને પૂકીને પાછી જાવું છું. એની બીને નથી આવતી એનું સાંભળીને નથી આવતી. અહીંયા આવી નથી મોટું તો અહીં ચોકરીને બેઠી હતી એમ કર્યું એવા મળે એટલે ભીસા પકડીને છે ને ખેંચીને નાખવાની. આ તમારા બાપાના લીધે કઈ બોલીએ એટલે તમારા બાપા કઈ બોલવા ન દે આપણને શુભ કરાવી દે તો શું કરવું મારે? ભાઈ બાપાનું છે ને ગણવાનું જ નહીં. આપણે તો છે ને ધબ ધબાટી બોલાવી દેવાની. મોકો મળવો જોઈએ એટલે ચોકો મારી દેવાનો. મને મળ્યો એટલી વાર છે જોજે ને એ નાની ખેતરમાં એના ખેતરમાં દાટી નો તો મને કહે છે. હું આજે જ મોકો લેવાની તમે જોવો. આજે બે માણા મને મળે ને એટલી જ રાહ છે. આજે બે ને હું ક્યાંય ગાડીને દાટી આવું હાડાઓને તો જમીનમાંથી પાછા બારાય ન નીકળી હગવા જોઈએ. એમ જ કરવાનું છે એમ જ કરવાનું છે.
આ થોડીક જમીન દબાવી છે ને એ જમીન એને હોહરવી નો કઢાવું તો મને કહેજો. થોડીક નહીં કેટલી દબાઈ લીધી છે વિચાર કરો ને આ પેલા ઓલાનો છોટો દબાઈ દીધો આપણો છોટો દબાઈ દીધો એનું કામ જ ઈ છે એને એના ખાનદાનમાં કામ જ એવા કરે બધાનું જૂટવી લેવું. એટલે લૂંટવાના કામ કરે એના લોહીમાં છે ને દાનત જ એવી છે કે ક્યાંકથી મફતનું ભેગું થાય કમાવાની દાનત છે નહીં હરામૃત લેતા આવડે છે એ બે માણાને એનો બાપુ એને કઈ નહીં કહેતો હોય હું તો એમ કહું છું એનો બાપુ એને સાથ આપી ઈ ગૌડું આખો થયો માથામાં ધોળા આવ્યા એને બુદ્ધિ જેવો સાટો નહીં હોય ગાવસવાજ વાળી હું જો તમે નહીં આપણે બે હારે હા તારે આવવાનું છે કા આપણે બે જઈએ આજ મળે ને એટલે તારે છે ને ઓરી દ્વાટ પકડી છે ને એને દબાઈ દેવાનું મને બોલો તો જીઠા પકડીને ખેંચવી છે મારે છે ને આમ પીછા હમાથી બાંધીને છે ને આમ ટીંગાડી દઈએ જાડવે અને ઓલાને તો છે ને હું પોગી રહી જે માથે કરી દઉં તું તો હું ભૂકંપ આવે છે કામ ના થાવ તો આ ઓલા એક પાટી આખો હલે છે એટલે તને હવે જૂના થઈ ગયા બાકડા છે નવા લેવા પડશે. હા નવા હમણાં જ ખર્ચો કર્યો હો. ખોટા ખર્ચા નથી કરવા એક તો શેઠામાં આપણી કેટલી જમીન દબાવી એ વહી ગઈ અને હવે આમાં ખર્ચો કરો હા મકાન હારા બનાવો ને મકાન હારા એ લોકોએ જોયા કેવા હારા મકાન બનાવી નાખ્યા ત્રણ માળના મકાન બનાવ્યા એ લોકોએ અને આપણે તો હજી એક માળનું જ છે અને કલર નથી કરાવતા હરખો આ દિવાળીએ કરાઈ નાખીએ જો ને તું ઉપર માળ લઈ લ્યો ને મકાન તો આપણા હારા દેખાય માળ લેવાની કરીમાં ને હમણાં માળના પૈસા ક્યાં છે તો માળ લેવાની વાત કરે ઓલા લોકો કેવા હારા હારા મકાન બનાવી કેવા હારા મકાનમાં રહી કેવી હારી ગાડી લીધી અને તમે ત્યાં માળે નથી લઈ દઈ શકતા એમ તો ઓલા બાજુ વાળા કાળુભાઈ છે આપણે એનો છોકરો રમેશ હે આ નવી લાડી લેવો તું મારે નવી લઈ આવે હે આ જો જે છે ને હોય ને એમ રોડતો શીખો કાંઈ બીજાનું જોઈને છે ને આપણે કાંઈ બધું કાંઈ એ આવો સાવ કોઈ બાપ દેતું હોય તો તમને બીજી નવી લાડી આ એક માંડ મળી તમારા ભાઈ ખારા તમને હું મળી મારા બાપુએ હા પાડી તમારે લગ્ન કરવાની તારા બાપુ એમને માન જ પાડ્યું અમારા બાપુનો વ્યવહાર જોઈને ના પાડ્યો ખબર છે ને તારા બાપુની હે તારા બાપુ એક નંબર ના બસ એટલે આમ હારા માણસ છે એમ કહું સમજતે જ નથી વાત પૂરી ન થવા દે તમારા કરતા ખારા જ છે અરે તારા બાપાના વખાણ જ કરું છું તારા બાપા એટલે એક નંબર ના માણસ એમ કેતો ભગત માણસ હવે એમ કેતો તો તને ઊંધું જ લાગે મારા બાપુ તો હાવ ભોળા માણસ છે ભગવાનના ઘરનું માણસ છે કોઈનો હું કે તુંય નાખે આખો દી એના મોઢામાં રામનું જ નામ જપતા હોય છે મારા બાપુની તો હું વાત જ કરું આખા ગામમાં હંધાય મારા બાપુના વખાણ કરતા હોય છે આવું છે કાનમાં મેલ જમાઈ ગયો છે ખાંડવાળ આવવા મળી એટલે જ કહું કે ગ્રામના નામ લ્યો બે તો આ કાનમાં ખંજવાળ દેવું ના આવે મારા બાપુ જેવા બની જાવ તમે તો તમને હંધાય પગે લાગવા આવશે આ તમે જોવો છો ને મારા બાપુને કેવા હંધાય પગે લાગે એને કેવા હંધાય પૂજે એનું માન પાન આ કેટલું છે આ શું કહું ને તો મારા બાપુને જોઈને મારું મોઢું આ વાડીએ જવાનું મોડું નથી થતું આપણે હાલો વાડીએ જવાનું મોડું થાય લે હા જો ઓલા લોકો મળે ને એની રાહ જોઈને બેહવાનું છે હાલો હા 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 હાલો આતા મોર ખા હા હાલો હાલો પણ હવે તમે આવું તો હાલ થાવ કેમ બીક લાગતી લાગે તમને નહીં હારું પીરવા ભાઈ નકર એના બાપાના વખાણ એટલા કરે ને મને ગાંડો કરતે આખું માન એ હાલો હવે એ આવ્યો આ મારો હારો પણ શું છે ને ડાયટ કે તો ખોઈ દી બે રાઈટ હતું તો સારું હતું નહીં ત્યાં ખાડો ગાળીને દાટવાનો વિચાર થાય છે મને મનનો દાટતો મેં કાંઈ નથી કર્યું હું કઈ બોલી નથી અત્યારે તારી વાત નહીં તો ઠીક હા તો કોની વાત સેડા પાડોશી આ કાળીઓ હે એમ ઘરવાળી રાજલી આ બેયને એક ખાડામાં નાખી દેવાની જરૂર છે કેટલી શાંતિ હતી અહીંયા કેવું સારું વાતાવરણ હતું શાંતિથી બે બેઠા હતા ત્યાં આવું નામ લેવાની શું જરૂર હતી હક નથી થતું મને એમ થાય છે કે જલ્દી હામો આવે ને કંઈક બોલે ને તો આ વખતે ટાળી જ દેવો સાવ આવું તો 17મી વાર મેં સાંભળ્યું છે કે આ વખતે ટાળી દઉં આની પહેલા એકવાર કીધું તું કે એની ઘરવાળી આવીને મને આવું બધું બોલતી હતી તો હું કર્યું તમે મેં કર્યું ઘણું નથી પણ હવે કરીશ ને આ દર વખતે બાપુ કે એમ હું જતું કરતો હતો પણ આ વખતે જતું નહીં કરવું આ વખતે જવાબ આપીશ જવાબ જોઈશ કે કેવો જવાબ આપો જોવાનું શું હોય નક્કી જ કરેલું છે આ મેં છે ને આ શહેરમાંથી એક નાની સાકુ મગાવી છે આ કેડીમાં રાખવા હતું નાની સાકુથી કાંઈ નહીં થાય એમને ડાસા જોયા છે અને ઈ ઓલો કાનો એની ઊંચાઈ જોઈ છે આમ કરીને જોવું પડે ભાઈ ઈ સાકુ એવી આવે સીધી પેટ સીધી નાખે ખાલી આમ અડાડવાની જ રે સર કરતી અડે ને ત્યાંથી કપાઈ ગયું હોય ફાટ કરતું અડધું નોખ ઉપડી જાય
તમને કાં ખબર આવું હતું? ભાઈ મેં ફિલ્મમાં જોયું તું કર્યો તમારા દોસ્તરને ફોન, એને કીધું કે અહીં મળે સહી સાકું, આ બ્લેડ કરતાય ધારદાર આવી. છે મેં કીધું મન મારી નાખવાનો વિચાર નહોતો ને તમારો? હોશિયારી કરતી નહીં, તને શું કામ મારું? હે ઘરવાળી છો તું? ક્યાં હોશિયારી કરી? હું કામ હોશિયારી કરું? ઈ સાકું મેં દેવું ને પછી હોશિયારી કરી. હવે કાંઈક તો કરવું જોઈએ. આખા જો. ગામમાં છે ને એનો ત્રાસ વધી ગયો છે, ખબર છે? હવે તો કોઈ એમનું નામ લેવાય રાજી નથી. બધાને ગમતા જ નથી, પણ શું છે કે આ લોકોને એમ છે કે અમે તો મહાન થઈ ગયા છીએ અને અમારું હાલી ગયું છે, પણ એમ થોડું હાલશે? હે આજ ને કાલ બધાને ખબર તો પડી જ જાય. એની ઘરવાળી પાછી મને 1.5 ફૂટ કહી, પોતે ન્યાય જાણે કેમ 6 ફૂટની હોય અમિતાભ બચ્ચન. એ વાતે હાસી. કાંઈ વાંધો નહીં, કેટલાક દી બોલશે ને કેટલાક દી આમ કરશે. આ ભંગળું હટાવવાનું કીધું તું એને, આઈને રહેવા દીધું કે આ તો બેઠક ખાતું છે ને અહીંયા જ રહે. હવે એના જેવા સ આવી જાય ને તો આ ભૂણું ન હાલે. ઈ હું હલાવી શકતો, એ કે તોડી નાખીને આમ કરી નાખીને તેમ કરી નાખીને મેં તો અડજે ભૂંગળાના હાથ લે. અને હું કહું છું અહીંયાથી આપણે આગળ જાય ને એટલે આપણા ખેતરની જગ્યા આવે છે, તો અહીંયા ખાડો કરીને થોડી જ આટાય, એમને ખેતરે જઈને દાટી દેવાય ને. એમ જ કરે, આમ એમના ખેતરમાં જ દાટી આવાય એટલે ગોતે ને તો એને ખેતરમાંથી જ નીકળે. કહેવાય કે આ કઈ હરખું પાક્યું નહીં હોય તેને ખેતરમાં દટાઈ ગયું હોય છે. ના 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 એવું ન કરી શકાય. તો દાટી ન દેવાય ને, દાટી દેવું તો આજ નહીં તો કાલે હંધાઈને ખબર તો પડશે તે ને. અને એમાંય તે આ થોડા દિવસથી દેખાય નહીં તો બધાય પૂછશે જ તે ને, વાવડ તો બધાય લે અને આખા ગામને ખબર છે કે આપણે લોકોને વેર ઝેર છે, નામ તો આપણું જ આવશે. એ વાત સાચી, એમ ન કરાય તો શું કરશું? હું તો કઉ છું કે ઓલું મૂવીમાં ખબર છે ઓલી હોપારી આપે, પોપારી અરે આમ જઈને ત્યાં જઈને પૈસા આપે ને પછી કે હા સમજાઈ ગયું. રૂપિયા આપીને એને દાડીએ ને બોલાવાના ની ટાળ દે ઈ ને. હા છે હોપારી કહેવાય એને. પોપારી હતી એ પોપારી દઈએ આપણે વગર બે હવે એક નહીં, બે માણાની. હા એને કરવાની કે થોડી બાકી રાખવાની હોય, કરવાની બાકી રાખે તેને કરવાના ને વટે. તો ઓલા ગુંડા કાળિયા બોલાવા છો, આ ગામને એ બાને જોવે જ ખરા, એ કાળિયાને જોઈને ખુશ તો થાય. હું કઉ છું આ તમારો ઓલો મિત્ર છે ને ઓલો કાળો, હા એને બોલાવો ને. આ તો થાય હો. એક તો ઈ હું તો ઓછો થાળી ગેંડો ઈ આવે બે ને બસમાં લઈ લીધા હોય ને કે હલી જ ન હકે. ઈ તો ઓલું આમ કરે ને એમ ઉસકીને લઈ જા. હા તું રહેવા દે, હાથ કરી જા. હે શેર ધક્કો થાય, શાંતિ રાખ. એમ જ કરવું છે. આ એ લોકોની હવા આમનામ નહીં નીકળે, કાંઈક તો કરવું જ પડશે. ખેલ કરશું ને તો સીધા હાલ છે. જો મને ખબર પડી ગઈ છે કે હોપારી કોને કહેવાય, કે તમારી આપી ન દો. હું આપતું પોપારી? એટલે તમે કેવા હું માંગો છો? તું આંબલ્યું નથી આપે એમ, પોપારીની વાત તો અલગ રહે. કાંઈ વાંધો નહીં, આમ જો આ મંગળસૂત્ર વેચશે અને તમારી હોપારી આપી. તમારી હોપારી બેસાને આપવા જવાની ક્યાં જરૂર છે? એ કાનાને જ આપી દઈ ને, એમાંય તમે તો દુશ્મન જ છો. બસ બસ હું તો વાકમાં નહીં આવું, એ કાના પાસે બાનું મળી જાય ને, અને હું તો બધાને કહી દઈશ કે એ બેન દુશ્મની હતી એટલે ટીમ ઢાળી દીધું. મારું હારું વિચારે, હારું બોલે. આ ઘરવાળી થઈને આવા શબ્દો કોણ વાપરતું હોય છે, મને તો એને સમજાતું. એટલે તમને કહું છું કે તમે છે ને મારું ખરાબ ન વિચારતા એમ. તારું કાંઈ કોઈ ખરાબ નથી વિચારતા, હું તો એના વિચાર કરું છું કે એને કેમ ટાળું. આમાં મદદ કરવાની બદલે તું તો મને ટાળવાની વાત કરશો. પણ એવું નથી લાગતું કે 3-4 દીથી એ લોકો કઈ બોલ્યા જ નથી? 3-4 દિવસથી હસલ નથી કરતા, એનો અર્થ કે કાંઈક તો સરસા વિચારણામાં છે ખરા. ખીચડી પકાવે છે કઈ કો? પકાવા દે, કુકર ને ખીચડી બે હાર ફાટી જાય. થાય તો આ બેઠા બેઠા કાંઈ નહીં થાય. હા બેઠા બેઠા તાહે જોઉં છું કેવું થાય. અહીં રાહ જોતા છે ને કે અહીંયા આવે ને હું બાંધું. અહીંયા જ થાય. આ તો બેઠા રહ્યો અહીંયા, મારે તો ઘણા કામ છે કે ને એમને બેઠું નહીં રહેવાય મારે તો. કોઈ અહીંયા જ થાય. અહીંયા જ થાય હો. હા બેહો ન્યા. અહીંયા હું થવાનું? વિજયભાઈ તમે અહીંયા છો? અરે પણ હું થયું? અરે હમણાં મારો છોકરો ને બહુ વાતો કરતા હતા ને, તમારા છોકરા એરી બાદવા ગયા છે. મને આ એકાબીજી નો જીવ ન લઈ લે ને તો સારું. એટલે હાલો આપણે જટ જઈએ. હાલો હાલો ઓલા છે ને ચાલો.
આ બધું આપણી હદમાં જ છે સમજી તું આ શીકુડા રેવા જો ને મને અંધી ખબર છે હો. જેને નથી ખબર ને એને જઈને કયો લે આ વાડી મેલી જતો લાગે હે હારું કર્યું હારા મારો વિચાર કર્યો હાલો નીકળો હાલો જાઓ દે રસ્તો દે આગળ ચાલે લે માનો રેવાય ખોટી વાતું ન કે સાંભળી લે આ તું છે ને હવે આ માર્ગે હાલતો નહીં એટલે અહીં હામો મળ્યો છું કેમ તમારા બાપાનો છે અમાર તમારા ખાતે લખાઈ ગયો છે ઠીક આય તમે પસાવી પાડ્યો એમ ને આ શેરોય તમે પસાવી પાડ્યો રસ્તો અરે આ ભિખારી છે ને આ બધા ધંધાજી ના રહ્યા પહેલેથી આયેલું આવ્યા વારસાગત છે આ બધું હા વેત કરી વીઘા લઈ લેવાના હે આમ જો હવે છે ને આ બધું નહીં હાલે કારણ કે હવે છે ને આ પારો સટકી ગયો છે હા બરાબર એટલે આ છે નક્કી કરીને જ આવ્યો છું કે આ છે ને જેટલું વાળ્યું છે ને એનાથી બે વધારે લઈ લેવાનું છે મેં નક્કી જ કર્યું છે કે આ વખતે નમતું મેલવાન થતું જ નહીં હા આ જેટલું મારું હકનું છે ને એ હંધુય પાછું લેવાનું થાય છે એક તો દબાવી ગયા છો અને હજી પાછું તમારું કરો છો ઠંડો ડાઈને શિખામણ આપે ખાત પોતે જ આપણી જમીન દબાવી ગયા છે અને બીજાને દબાવી ગયા છે પાછા આપણને એમ કહે છે કે તમે જમીન દબાવી આમ જો બાયુને એટલી ખબર પડે કેટલું તમે દબાઈ દીધું આમ જમીન માં ટુકડા કરી આથી અમારું તો કામ જ ઈ છે ને કે આ શેઠોય વાળી લઈ બધું અમે જ કરી લઈ છી એટલે અમે ઈ જ કરશું શું બોલી ગયા આજે હંમેશા મોઢા ઉપર આપણું કામ જ ઈ છે ને હાલો ઈ ચાલુ રાખો હા કોકે હાસુ જ કીધું છે કે બાયુની વાત માને ને એ ન્યા જ માણા હેરાન થાય અને તું ઈ જ માણા છો પોતે જ હેરાન થાય છે અને બીજાને પાછા કહે છે હાલો નીકળ તું નીકળ તું હા નીકળ લે હા જોયું આ માકડ ને મોઢું આવ્યું બોલ આ માકડ તે ના બાજુ નીકળ્યો એટલે એ આમ જો મોટા રેમમાં આ પૂછું નાકડા ચડાવ્યા ને એટલે કાંઈ ન થાય હાલ નીકળ કઈ દો કે માકડને મોઢું નહીં હાથ પગ આવી ગયા છે હા અત્યારે સુધી હાથ પગ નતા હવે હાથ પગ આવ્યા એમ ને તો હજી પાપા પગલી કરતા શીખાય છે ને તમે અટાણ લગીન જતું કર્યું છે પણ હવે જતું નહીં થાય હવે તો છે ને સામો જવાબ આવશે એટલે ખોટી હોશિયારી કરવી નહીં બરાબર જ કહે છે હોશિયારી નથી કરતા આ છે ને આ શું જ કહે છે સમજાણું એટલે જે છે ને આ ખોટું પછી ઉપડે ને માર ખાવા ને વાગે ને લોહીની ધાર નીકળે એની કરતા તાનો મને ઉયો ને ભાઈ લોહી તો સામે વાળાને નીકળે જ તે સમજ્યા એટલે પહેલા એ વિચાર લેવાનો કે આપણી હાઈટ લાંબી હોય એનો મતલબ એમ ન હોય એની વાગે તો ખરા જ તે એ તો મને ખબર હશે આ તો જેટલો બહાર છો ને એટલો ભોમા છો મને ખબર હશે બધી લાંબા મને ખબર છે તું ના રેડી તો ખાલી હે અંદરમાં બીજું કઈ નહીં અંદર માર્યો તમારા મિત્ર છે ના ના મારે ના તો ક્યારના હું વાતું કરો છો નોટી જાવ અરે જે કરવાનું છે ઈ કરો ને અલે ખાવા સંસ્કાર છે એના મારકુટ કરવી ને પસાવીને ખાવું ને નહીં સંસ્કાર દેખાડો મેં શું રાહ જોવો છો હાલો હાલ નીકળે નીકળ તું એ તને મેં કીધું એટલું કરી તું હાલ નીકળ હવે તમે છે ને બતાવી દીધું તમે હાથ પગ એટલે આ ગાંડો થઈ ગયો છે થોડી કાકી રહેજે શેટી હાલો તારી સાત ના કાળિયા બરાબર છે મારો મારો એને બાપુ 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 તારી જાત ના બાપુ બાબુ બાપુ બરાબર છે તમારા કરેલા તમે જ ભોગવો બસ જોઈ લીધું ને આનું પરિણામ હું કીધું ને તમને બેયને સમજાવતો હતો કે રહેવા જો પણ નહીં મને મારી નાખો એટલે તમારું કામ પતે ને હા એના બાપુનો તો કાંઈ વાંક નહોતો એ તો હંમેશા એમ જ કહેતા હતા કે જવા દે બેટા કાંઈ નથી જોતું બેની બાંધણીમાં છે ને ત્રીજાનું જ મોત થાય અને તમે જો આ કરીને બતાવ્યું શું પરિણામ આવ્યું કીધું ના બે ઝઘડો કરતા હતા અરે જરાક તો શરમ રાખો આ તમારા લીધે બાબુને વાગી લે અમને હું કામ થયો તમારે શરમ રાખવી હતી ને અરે કાંઈ મેં જાણી જો થોડું માર્યું એને હું કામ આડું આવવું જોઈએ આમાં બસ હવે બહેન થાને હજી નથી સમજણ પડતી મને માર એટલે તને શાંતિ થાય બસ હા એવી વાત આ બધું બંધ કરો કોકનો જીવ લેશો તમે બાપુ મારી જ ભૂલ છે હા હું જ નો સમજો હા ભાઈ તારે જે જોતું હોય એ લઈ લે હા તું કે ને ન્યા હું હાલી ને તું કે ન્યા નહીં હાલું બસ જોતું મારે કાંઈ આ તારું જેટલું છે ને એટલું તું લઈ લે તારો શેઠો જાય આવતો હોય ત્યાં જા હવે હવે હું આપું છું તો લઈ લે ને ભાઈ અને મારે છે કોઈ માથાકૂટ નથી કરવી હવે હું તમને કહી દી આ કોઈ વેણે નહીં બોલાવું હારા વેણે ખાલી દાંત કાઢું ને તો દાંત કાઢજો કાઢવા હોય તો નો કાઢો તોય કાંઈ વાંધો નહીં બસ તમારું ભાષણ મૂકો અને આને દવાખાના ભેગા કરો હાલ આમ